નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચંદ્રકાંત જોશી. આપનું સ્વાગત કરું છું એનજી ન્યૂઝમાં. સમાચાર જોઈએ વિસ્તારથી તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મહેસાણા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની પૂરજોશમાં તૈયારી શરૂ કરાઈ. હિંમતનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો રનિંગ ટ્રેક બનાવાયો. અને મહેસાણા ભમરિયા નાળા પાસે મસમોટો ખાડો પડી જતો અકસ્માતનો ભય સર્જાય તેવો માહોલ. તો હવે જોઈશું સમાચાર વિગતવાર. કડીની ગાંધી ચોક પોલીસ ચોકી પાસે આવેલી હાર્ડવેરની દુકાનમાં બિલ ચૂકવવા આવેલા વૃદ્ધના ખિસ્સામાંથી ₹31,000 તપડાવી જતો ચકચાર પ્રસરી છે. નાની કડી અર્બુદાનગર સોસાયટીમાં રહેતા પ્રજાપતિ બબાભાઈ પૂંજાભાઈ મહેસાણા જિલ્લા વરિયા પ્રજાપતિ સમાજ મંડળના મંત્રી હોય સમાજના કામકાજ માટે અઠવાડિયા અગાઉ બપોરે શહેરના ગાંધી ચોકમાં આવેલી હાર્ડવેરની દુકાનમાં બિલ ચૂકવવા માટે રોકડા નાણાં લઈને આવ્યા હતા. પોલીસ ચોકીની સામે જ આવેલી આ દુકાનમાં તેઓ બિલ ચૂકવવાની તૈયારી કરતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ એમનું ખિસ્સું કાપી એમાંથી ₹31,300ની રોકડ તફડાવી જતા બબાભાઈ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અઠવાડિયા પહેલા ભર બજારે થયેલી આ ચીલ ઝડપ અંગે ભોગ બનનાર સહિત સમાજના અગ્રણી દ્વારા ફરિયાદ નોંધાવવા કડી પોલીસ સમક્ષ રજૂઆત કરવા છતાં પોલીસે અઠવાડિયા બાદ ફરિયાદ નોંધતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા સ્ટેડિયમમાં રાજ્ય સરકાર દ્વારા સૌ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાનો રનિંગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. આ રનિંગ ટ્રેક અંદાજિત 5 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. ગુજરાત સરકાર રમતગમત વિભાગ દ્વારા હિંમતનગર ખાતે આવેલા સ્ટેડિયમની 18,000 ચોરસ મીટરની જગ્યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો સિન્થેટિક દોડ માટે 400 મીટર દોડનો સિન્થેટિક રનિંગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 5,29 લાખના ખર્ચે તૈયાર કરાયેલ આ ટ્રેકની કામગીરી અને માર્કિંગ હોલેન્ડના 6 સભ્યોની ટીમના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી ખેલાડીઓને માટી અને સિન્ડરની ટ્રેક પર તાલીમ આપવામાં આવતી હતી, પરંતુ હવે સારી ગુણવત્તાવાળા રનિંગ ટ્રેક પર ગુજરાતના ખેલાડીઓ વધુ તૈયારીઓ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ટક્કર આપી સારો દેખાવ કરી શકશે. સરકાર દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ આ સિન્થેટિક ટ્રેક ગુજરાતના ખેલાડીઓ માટે કેટલો ફાયદાકારક નીવડે છે એ તો આવનારો સમય જ બતાવશે. ગુજરાત સરકારના રમતગમત વિભાગે હિંમતનગર મુકામે ગુજરાતમાં સૌ પ્રથમવાર 529 લાખના ખર્ચે 400 મીટર દોડ માટે રનિંગ ટ્રેક તૈયાર કરેલ છે. આ બાંધકામ આ જે રનિંગ ટ્રેકનું બાંધકામ છે 18,000 ચોરસ મીટરમાં કરવામાં આવેલ છે અને આ આંતરરાષ્ટ્રીય કક્ષાનો રનિંગ ટ્રેક તૈયાર કરવામાં આવેલ છે. આગામી 13મી માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને ચૂંટણી સંદર્ભેની કામગીરી કરવા માટે પણ આદેશ કરાયા હોવાને લઈને શિક્ષકોમાં કચવાટ ઉઠવા પામ્યો છે. એક સાથે બે કામગીરી કેવી રીતે કરવી એ મુદ્દે શિક્ષકો દ્વિધામાં મુકાયો છે. બોર્ડની પરીક્ષા અને ચૂંટણી સાથે આવતા આયોજન સહિતના લઈને મુશ્કેલી ઊભી થવા પામી છે. બોર્ડની પરીક્ષાના દિવસોમાં જ હોળી ધૂળેટી પર્વ આવતા પરીક્ષાર્થીઓની મજા પણ બગડવા પામી છે. ત્યાં શિક્ષકોની હાલત પણ કફોડી બનવા પામી છે. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પણ એક સાથે યોજવાની હોવાથી જિલ્લા મથક, તાલુકા મથક ઉપરાંત આસપાસની મોટી શાળાઓ સહિતના સ્થળોએ પરીક્ષા લેવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં ખંડ નિરીક્ષકો, સરકારી પ્રતિનિધિ સહિત સ્ટાફની પણ વધુ જરૂર ઊભી થવા પામી છે. આ સંજોગોમાં પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલા શિક્ષકોને ચૂંટણી કામગીરીના પણ આદેશ અપાતા કચવાટ ઉઠવા પામ્યો છે. બંને કામગીરી મહત્વની હોવાથી કઈ કામગીરી કરવી
એ અંગે શિક્ષકો પણ દ્વિધામાં મુકાયા છે. જ્યારે આ અંગે ચૂંટણી કચેરી સૂત્રોએ જણાવ્યું હતું કે આ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે, પરંતુ મતદાન મથકોએ પ્રિસાઇડિંગ પોલિંગ અધિકારી સહિતની જગ્યાએ આ સ્ટાફ જરૂરી છે. કોઈ જગ્યાએ આદેશ બેવડતા હશે તો યોગ્ય કરાશે. દર્શક મિત્રો, હવે લઈશું એક નાનકડો વિરામ, તો જોતા રહો NG ન્યૂઝ. NG ન્યૂઝ છે સમયની સાથે દરેક પલ દરેક સમયે સમાજની નાની મોટી ઘટતી ઘટનાઓ સાથે સમાચારની આ પાર સમાચારની પેલી પાર. જ્યાં નથી અમે ત્યાં છો તમે, તો મોકલો તમારી જાણકારી, સૂચના, વિડીયો, પિક્ચર કેમ કે જ્યાં નથી અમે ત્યાં છો તમે, અમારા પત્રકાર. અમારું સરનામું છે NG ન્યૂઝ, ક્લાસિક એમ્પાયર, શિલ્પા ગેરેજની સામે, હાઈવે રોડ, મહેસાણા. વિરામ બાદ પુનઃ સ્વાગત છે આપનું NG ન્યૂઝમાં. મહેસાણા તાલુકાના ખેરવા ગામે એક સોસાયટીના કોમન પ્લોટમાંથી ચાલતા જઈ રહેલા ગામના મહિલાના ગળામાંથી પલ્સર બાઇક લઈને આવેલો ગઠિયો દોરો ખેંચી ફરાર થઈ જતો ચકચાર પ્રસરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગામના 2 યુવાનોએ તેમનો પીછો કર્યો હતો, પરંતુ તેઓના હાથમાં આવ્યા ન હતા. મહેસાણા તાલુકાના ખેરવા ગામે રહેતા પટેલ સરોજબેન વિષ્ણુભાઈ, ઉંમર વર્ષ 43, રવિવારે સાંજે ચાલતા ગંગામૈયા સોસાયટીના કોમન પ્લોટની ખુલ્લી જગ્યામાંથી પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન 2 શખ્સો કાળા રંગનું પલ્સર બાઇક લઈને આવેલા 2 શખ્સોએ તેમને ક્રોસ કરી એમની પાછળ બાઇક ઊભું રાખ્યું હતું. આશરે 20 વર્ષની ઉંમરનો સફેદ શર્ટ પહેરેલો બાઇક પાછળ બેસેલો શખ્સ ઉતરીને સરોજબેનની પાછળ આવ્યો હતો અને કોઈ સાધન વડે તેમના ગળામાં પહેરેલી સોનાની 2.5 તોલા વજનની પેન્ડલ સાથેની ચેઇન કાપીને શેરવી લીધી હતી. પલકવારમાં ગઠિયો બાઇક પર બેસી જતા બંને ગઠિયા રામપુરા તરફ ભાગ્યા હતા. સરોજબેને ₹70,000ની કિંમતની સોનાની ચેઇન કોઈ સાધન વડે કાપી શેરવી જવા અંગે 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા PSI JH સિંઘવે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની પૂર ઝડપે તૈયારીઓ થઈ રહી છે. મહેસાણા ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈ મહેસાણા ડોસાભાઈ ધર્મશાળા પિલાજીગંજમાં લોકસભાની ચૂંટણીને લઈ તે નક્કી કરવાના ઉમેદવારીની યાદી તૈયાર કરવાની અને કાર્યકરોના પ્રતિભાવ જાણવા નિરીક્ષકોએ બેઠક કરી હતી. આ બેઠકમાં રમણલાલ વોરા, પ્રફુલભાઈ પટેલ અને ડૉક્ટર નીમાબેન આચાર્યએ મહેસાણા લોકસભામાં સમાવેશ કરાયેલી 7 વિધાનસભા બેઠકોના અપેક્ષિત હોદ્દેદારો પાસે પ્રતિભાવો જાણ્યા હતા. આ 7 વિધાનસભાના ઉમેદવારોમાં જયશ્રીબેન તેમજ નારાયણભાઈ, રમણલાલ, ખોડાભાઈ અને અનિલભાઈ, આ 7નો સમાવેશ થાય છે. મહેસાણાથી તારંગા જતી ટ્રેન સ્ટેશન સિવાય પણ રસ્તામાં 4 વખત 5 મિનિટ માટે સ્ટોપ થાય છે. આવું કેમ થાય છે જાણો છો? કારણ કે રસ્તામાં આવતી 4 ફાટકે ટ્રેનમાંથી ઉતરેલો હેલ્પર ફાટક બંધ કરે છે અને ટ્રેન પસાર કરી ફાટક ખોલ્યા બાદ ટ્રેનમાં ચડે છે. મુસાફરોનો 20 થી 25 મિનિટનો સમય આમ જ વેડફાય છે. ત્યારે રેલવે તંત્ર ફાટકો પર માણસો મૂકવા પોસાય તેમ નથી એવો રાગ આલાપી રહ્યું છે. મહેસાણા તારંગા લાઇન પર અનેક સ્ટેશનો આવેલા છે. ત્યાં ટ્રેન મુસાફરોને ઉતારવા તથા બેસાડવા થોભે તે તો સમજી શકાય છે, પરંતુ આ ટ્રેન તારંગા પહોંચતા સુધીમાં 4 થી 5 વખત 5-5 મિનિટ માટે વગર સ્ટેશને જ થોભે છે. મહેસાણાથી નીકળેલી ટ્રેન તલેટી રોડ પર આવતી ફાટકે પહોંચે એટલે ફાટક પહેલાં જ તે ઊભી રહે છે અને ટ્રેનમાંથી એક હેલ્પર ઉતરે છે, જે ફાટક બંધ કરે છે. ત્યારબાદ ટ્રેન ફાટક પસાર કરી ફરી થોભી જાય છે. ટ્રેન તારંગા પહોંચે ત્યાં સુધી આ પ્રકારની કુલ 4 થી 5 ફાટક આવે છે, જ્યાં ટ્રેન આ રીતે 5 મિનિટ માટે રોકાય છે, જેથી મુસાફરોમાં તેમનો 20 થી 25 મિનિટનો સમય આમ જ વેડફાતો હોવાનો કચવાટ પ્રસર્યો છે. દર્શક મિત્રો, હવે લઈશું એક નાનકડો વિરામ, તો જોતા રહો NG ન્યૂઝ. NG ન્યૂઝ છે સમયની સાથે દરેક પલ દરેક સમયે સમાજની નાની મોટી ઘટતી ઘટનાઓ સાથે સમાચારની આ પાર સમાચારની પેલી પાર. જ્યાં નથી અમે ત્યાં છો તમે, તો મોકલો તમારી જાણકારી, સૂચના, વિડીયો, પિક્ચર કેમ કે જ્યાં નથી અમે ત્યાં છો તમે, અમારા પત્રકાર.
અમારું સરનામું છે NG ન્યૂઝ, ક્લાસિક એમ્પાયર, શિલ્પા ગેરેજની સામે, હાઈવે રોડ, મહેસાણા. વિરામ બાદ પુનઃ સ્વાગત છે આપનું NG ન્યૂઝમાં. મહેસાણા બ્રહ્મરિયા નાળા પાસે મોટો મસ્ત ખાડો પડી જતા અકસ્માત સર્જાય તેવો માહોલ થયો છે. મહેસાણા બ્રહ્મરિયા નાળાની બહાર માલ ગોડાઉન જવાના રસ્તા ઉપર જ મસ્ત મોટો ખાડો પડી ગયો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ખાડાના કારણે ઘણા ખરા એક્સિડન્ટો પણ વધી ગયા છે અને ખાડાને લઈ મોટા ટ્રાફિક જામ થાય છે. શું આટલો મોટો પડેલો ખાડો તંત્રને નહીં દેખાતો હોય કે તંત્ર કોઈ મોટા બનાવની રાહ જોઈ બેઠું છે એવું લાગે છે? મહેસાણા પાલિકા મોટી મોટી વાતો કરે છે, ત્યારે શું આ ખાડાની ખબર નહીં હોય? ત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ ખાડા જલ્દી પૂરવામાં આવે તો સારું, નહીંતર બહુ મોટી સમસ્યા ઊભી થાય તેવું જણાઈ રહ્યું છે. પાલનપુરના ધનિયાણા ચોકડી વિસ્તારમાં શનિવારે સમી સાંજે મોટરસાઇકલ ઉપર આવેલા બે શખ્સોએ એક વેપારી પાસેથી રોકડ રકમ લૂંટવાની કોશિશ કરી હતી. જોકે એમાં સફળતા ન મળતા વેપારી તથા તેમના કાકા ઉપર હુમલો કરી નાસી છૂટ્યા હતા. ધનિયાણા ચોકડી પાસે શનિવારે સાંજના સુમારે લૂંટ કરવામાં નિષ્ફળ રહેલા બે શખ્સોએ એક વેપારી સહિત બે વ્યક્તિઓ ઉપર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. પાલનપુર તાલુકાના માલણ ગામના ધીરજકુમાર ઈશ્વરભાઈ પટેલ શનિવારે સાંજે વડગામથી તેમની કારમાં પરિવારજનો સાથે પાલનપુરની ધનિયાણા ચોકડી નજીક તેમની દુકાને આવ્યા હતા. હજુ તો તેઓ નીચે ઉતર્યા હતા ત્યાં જ મોટરસાઇકલ પર આવેલા બે શખ્સોએ ધીરજભાઈના હાથમાં રહેલી ₹15,000 ભરેલી બેગની લૂંટ કરવાની કોશિશ કરી હતી. જોકે ધીરજભાઈએ બેગ ન છોડતો તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન બે શખ્સો પૈકી એકે બાજુમાં પડેલી પાઇપ વડે હુમલો કરી વેપારીની આંખ ઉપર ગંભીર ઈજા પહોંચાડી હતી તથા બીજાએ ધીરજભાઈના કાકાને ધક્કો મારી જમીન ઉપર પાડી દીધા હતા. દરમિયાન બાજુના અન્ય વેપારીઓ દોડી આવતા બંને લૂંટારૂ મોટરસાઇકલ મૂકીને નાસી છૂટ્યા હતા. આ અંગે ધીરજકુમાર પટેલે શહેરના પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મહેસાણાના શિવાલયોમાં શિવરાત્રિની રાત્રિએ 4 પહોરની પૂજાનું આયોજન કરાયું હતું, જેમાં ભક્તો દ્વારા શિવજીની આખી રાત પૂજા અર્ચના કરાઈ હતી. જ્યારે મહેસાણાના કલ્યાણેશ્વર મહાદેવ, સોમનાથ તેમજ સાંઈબાબા મંદિર પાછળ આવેલા શિવજીના મંદિરમાં 4 પહોરની પૂજામાં શ્રદ્ધાળુઓએ શિવજીની પૂજા અર્ચના તેમજ હવન હોમ કરી તેમજ રેલવેના કલ્યાણેશ્વર મહાદેવમાં પૂજાપાઠ ડાયરાનું આયોજન પણ કરાયું હતું. તેમજ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે પરોઢિયેથી જ મહેસાણા શહેર સહિત જિલ્લાભરના શિવાલયો ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. શિવાલયોમાં વિવિધ ધાર્મિક પૂજનમાં જોડાઈને ભાવિકોએ ભોલેનાથના દર્શન કરી ભાંગની પ્રસાદી લીધી હતી. ભોલે
સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામે ગ્રામ પંચાયતની સ્વભંડોળ રૂપિયા 8,80,000ની રકમ સહીનું વલણ બદલીને સરપંચ તલાટીએ ઉપાડી લીધાની ઉપસરપંચે તાલુકા પંચાયતમાં આક્ષેપાત્મક ફરિયાદ કરતા ચકચાર મચી છે, જેને લઈને ડીડીઓની સૂચનાથી તાત્કાલિક મામવાડા ગ્રામ પંચાયતના તલાટીની બદલી કરીને પંચાયતના લોકર્સને સીલ મારવામાં આવ્યા છે। સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામે ગ્રામ પંચાયતના વહીવટમાં ભ્રષ્ટાચાર ખાયકી થયા હોવાની ફરિયાદ ઉપસરપંચ અરગોવનભાઈ દેસાઈએ તાલુકા પંચાયતમાં કરી હતી, જેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો, જેથી પ્રાથમિક તપાસ હસમુખભાઈ સર્કલ અધિકારીએ કરી હતી, પરંતુ કઈ તથ્ય ન જણાતા ટીડીઓ કનુભાઈ ત્રિવેદીએ બેંક એકાઉન્ટ તેમજ સહીના વલણની ખાતરી કરી હતી અને તાત્કાલિક પંચાયતનું રેકોર્ડ તેમજ તિજોરીઓને સીલ માર્યા હતા। જોકે 1 માર્ચ 2014ના રોજ સીલ ખોલીને તપાસ કરતા તેમાં કંઈ મળ્યું ન હતું, જેને લઈને ફરીથી સીલ મારવામાં આવ્યા છે। જ્યારે મામવાડાની ઘટનાને લઈને સમગ્ર પંચાયતમાં ચકચાર મચી છે અને યોગ્ય તપાસ થશે તો એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ રહેલી છે। આ અંગે ટીડીઓ કનુભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઉપસરપંચની ફરિયાદ મળી છે અને તે દિશામાં ઘટતી તપાસ કરવામાં આવી રહી છે। ગતરોજ ઉત્તમેશ્વર મહાદેવ મંદિર મુકામે રૂપપુરા પાલનપુર ખાતે 11 કુંડી અતિ મહારુદ્ર યાદ સિદ્ધ શ્રી ગોપાલપુરીજી મહારાજ એवं દેવશ્રી ડુંગરપુરીજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ વિરાટ સંત સંમેલન મહોત્સવ રૂપપુરા પાલનપુર ખાતે યોજાયો હતો, જેમાં સમસ્ત ગુજરાત તેમજ ભારત વર્ષથી 5,000 સાધુ સંતો તેમજ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ આ વિરાટ સંમેલનમાં પધાર્યા હતા। સમગ્ર રૂપપુરા ગામ ભક્તિમય બન્યું હતું। આ સંત સંમેલનમાં તાઇવાનથી 25 જેટલા યોગ ગુરુઓએ પણ હાજરી આપી હતી અને સમગ્ર સંત સંમેલનમાં પધારેલ સાધુ સંતો તેમજ પ્રજાનું ધ્યાન ખેંચીને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ સંત સંમેલનમાં ધર્મસભા શ્રીમદ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ મહામંડલેશ્વર શ્રી મહાધિપતિ સંતો મહંતો અને મહાનુભાવોનું સ્વાગત કરી સિદ્ધશ્રી ગોપાલપુરીજી મહારાજ તથા ડુંગરપુરીજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં માનનીય શ્રી જયંતિભાઈ બારોટ ગુજરાત સરકાર પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમને મહંત શ્રી દોલતપુરીજી ગુરુ શ્રી હીરાપુરીજી મહારાજ તેમજ રૂપપુરા ગ્રામજનોએ યથા પ્રયત્ન કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બળથી ચિતાના ઉપર બેસીને વીણા વગાડતા હતા, એટલા માટે એમની પૂજા કરી છે, એમને ત્યાગ કર્યો છે, એમને તપશ્ચર્યા કરી છે। આપણે કહીએ જનનીની જોડ સખી નહીં જડે રેલો, એ માં છે ને પોતે વીણામાં સુવે, છોકરાને સુખામાં સુવાડે, તેમ ગુરુ લોકોએ અડધો રોટલો ખાઈને ભૂખ્યા રહીને ચણા ખાઈને પાણી પીને એક પગે ઉભા રહીને વર્ષો સુધી જગા વધારીને જે તપ કર્યું ને, એ તપના પરિણામે અત્યારે બધા આટલા બધા આપણે ભેગા થયા છીએ। ગુરુ તો એકડો છે ને, આપણે બધા મીંડાઓ છે। એ ગુરુ છે, એના મહિમા અને ગૌરવ માટે આપણે બધા એકત્રિત થયા છીએ। ધ્યાન આપો, અત્યારે આપણે જે મંદિર અને મૂર્તિની સ્થાપના કરી રહ્યા છીએ તો અત્યંત આવશ્યક છે। એની સાથે જે જરૂરી વાત છે હું તમને કહેવા માંગુ છું, આપણા મંદિરો, આપણા ગુરુજનો, આપણા સંતો, આપણા ધર્મો, આપણી પરંપરા ત્યારે જ અખંડ અને એક રહી શકશે જ્યારે આપણો દેશ છે એ અખંડ અને એક હશે। સર્વમંગલં ભવતુ ભવતુ ભવતુ, સર્વમંગલં ભવતુ ભવતુ ભવતુ, સર્વમંગલં ભવતુ ભવતુ ભવતુ, ભવતુ ભવતુ ભવતુ, ભવતુ ભવતુ ભવતુ। ઓમ શાંતિ શાંતિ शांति। आए हुए सभी भक्त ताइवान मित्रों का रूपपुर जी महाराज हृदय पूर्वक स्वागत करते हैं અને એના પછી સ્વામી અધ્યાત્માનંદ जी महाराज નું સ્વાગત દौलतपुर जी महाराज કરે છે। our village of Rupura, welcome to all students, welcome to महंत दौलतपुरी, आपका स्वागत करते हैं। ફરી એક વાર બે હાથ ઊંચા કરીને હર હર મહાદેવ।
દર્શક મિત્રો, સમાચારના અંતમાં ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. મહેસાણા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની પૂરજોશમાં તૈયારી શરૂ કરાઈ. હિંમતનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો રનિંગ ટ્રેક બનાવાયો. અને મહેસાણા ભમરિયા નાળા પાસે મસમોટો ખાડો પડી જતા અકસ્માતનો ભય સર્જાય તેવો માહોલ. આજ સાથે જ આજના જ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.